નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે બિઝનેસને લગતા મેનેજમેન્ટ ગુરુના ત્રીજા એપિસોડ સાથે હિરલ. આજે વાત કરવી છે બિઝનેસના સ્ટાર્ટઅપ્સની. કહેવાય છે કે નવી શરૂઆત ક્યારેય સરળ નથી હોતી. એવું પણ કહેવાય છે કે શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થાય છે. જ્યારે તમે નવી શરૂઆત કરવા ઈચ્છો છો, શૂન્યમાંથી સર્જન કરવા ઈચ્છો છો ને ત્યારે આવી જ કંઈક બીક તમને પણ સતાવતી હશે અને બીકના મારી શરૂઆત શરૂ થયા પહેલા જ પૂરી કરીને પડતી મૂકી પણ દેતા હશો. જો સારું સ્ટાર્ટઅપ કરવું હોય અને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવું હોય તો એના માટે માત્ર સખત મહેનત અને સંઘર્ષ જ પૂરતો નથી. સાથે સાથે સ્ટાર્ટઅપ્સની નોંધણી, ફંડિંગ, પ્રોડક્ટની પસંદગી, પ્રોડક્ટ ઉત્પાદનની સમજ અને તેને લગતી ટેકનોલોજીની ઊંચી કુશળતા, માર્કેટિંગની કુશળતા, પોતાની જ પ્રોડક્ટ સાથે માર્કેટમાં સ્પર્ધા, માર્કેટિંગની સ્કિલ, આ બધામાં પારંગત હોવું એ પણ એટલું જરૂરી છે. અને જો આ પારંગતતા કે આવડત ન હોય તો તમારું સ્ટાર્ટઅપનું લોકઅપ પણ થઈ શકે છે. હવે આ બધું માર્ગદર્શન મળશે ક્યાંથી? કેવી રીતે પોતાના સ્ટાર્ટઅપને સફળ બનાવી શકીશું? આ તમામ પ્રકારના સવાલો પણ તમને થતા જ હશે. પણ જો મેનેજમેન્ટ ગુરુ આપણી સાથે હોય અને સ્ટાર્ટઅપ્સનું સંપૂર્ણ જ્ઞાન અને માર્ગદર્શન જો આપી રહ્યા હોય તો પછી ડરવાની શું જરૂર? કારણ કે મંતવ્ય ન્યૂઝ બિઝનેસના તમામ પાસાને સમજી શકાય તેવો એક ખાસ કાર્યક્રમ તમારા માટે લઈને આવ્યો છે. તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ, જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ. તો સ્ટાર્ટઅપ્સની મોનોપોલી સમજાવવા અને તે માટેના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ પટેલ. ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ભાવેશભાઈ, સ્ટાર્ટઅપ્સની આજે આપણે ત્રીજા એપિસોડમાં વાત કરવાના છીએ, એટલે સૌથી પહેલા તો એ સમજાવો કે સ્ટાર્ટઅપ્સ એટલે શું અને કેવી રીતે કરવું જોઈએ? મને તો પહેલાં બહુ આનંદ થાય છે કે આપણે આજે સ્ટાર્ટઅપ વિશે વાત કરી રહ્યા છીએ, કારણ કે સ્ટાર્ટઅપ એ મારા માટે બહુ જ મનગમતો અને પ્રિય સબ્જેક્ટ છે, કારણ કે દેશના યુવાનોનું ભાવિ એની જોડે સંકળાયેલું છે. હવે સ્ટાર્ટઅપ એટલે શું? જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો બાપ દાદાનો નાનો ધંધો, કરિયાણાની દુકાન હોય કે પછી બીજું કંઈક ચાલુ કરે તો એને બી સ્ટાર્ટઅપ કહેવાય કે પછી સ્ટાર્ટઅપ કંઈક અલગ છે? તો પહેલાં તો આપણે એને ડેફિનેશન સમજીએ કે સ્ટાર્ટઅપ એટલે શું. અત્યારે એવું કહેવાય છે કે જે સ્ટાર્ટઅપ જે ઇનોવેશન કરેલું હોય, જે સ્ટાર્ટઅપ જે પોતાના બિઝનેસમાં કંઈક નવો આઈડિયા લઈને આવ્યું હોય માર્કેટમાં, અથવા તો જે સ્ટાર્ટઅપ માર્કેટની નીડને પારખી અને પોતાના પ્રોડક્ટ્સ અથવા તો સોલ્યુશન રજૂ કરે એને સ્ટાર્ટઅપ કહી શકાય. હવે સ્ટાર્ટઅપ અને સ્મોલ બિઝનેસમાં એટલો ડિફરન્સ છે કે સ્મોલ બિઝનેસ નાના માર્કેટને ફોકસ કરે છે, પોતાના પરંપરાગત બિઝનેસને સંભાળી શકે છે અને આગળ લાવી શકે છે, અને સ્મોલ બિઝનેસ એ પોતાના ટ્રેડિશનલ વ્યવસાયને આગળ ધપાવવાની પ્રક્રિયાની પ્રોસેસને અનુરૂપે છે. જ્યારે સ્ટાર્ટઅપ એક પ્રકારનો આઈડિયા છે, નવો વિચાર છે, નવી વાત છે, નવા બજારની વાત છે. જે સ્ટાર્ટઅપમાં નવા આઈડિયા હશે, નવો ઇનોવેશન હશે, બજારને કંઈક નવું આપવાની ક્ષમતા ધરાવતું હશે, એ જ સ્ટાર્ટઅપ લાંબા ગાળે સફળ થઈ શકે છે. એટલે આજના યુવાનોને હું ખાસ કહીશ કે જો તમે આવું નાનકડો ફરક બી જો તમે સમજશો કે મારું આ સ્ટાર્ટઅપ છે કે હું એક નાનકડો બિઝનેસ કરું છું. જો સ્ટાર્ટઅપ હશે તો એના વિચારો અલગ હશે, એના આઈડિયા અલગ હશે, એની પ્રોસેસ અલગ હશે, એનું સ્કેલેબિલિટી અલગ હશે, એના માટેનું બિઝનેસનું માળખું અલગ હશે, એના માટેનું ઓર્ગેનાઇઝેશન બનાવવાનું હશે, એની માહિતી અલગ હશે. અને જો તમે સ્મોલ બિઝનેસ કરતા હશો તો એની બી પ્રોસેસ અલગ હશે. જી બિલકુલથી ભાવેશભાઈ, પરંતુ હવે સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવાનો એ વિચાર આવે એ પહેલા શું પ્લાન કરવું? એના માટે કોઈ પ્લાન કરવો પડતો હશે ને? હવે આજના જેટલા બી યુવાનો નોકરી કરતા હોય છે એ બધાને મનમાં કંઈ ને કંઈક તો એવું હોય છે કે એક દિવસ હું મારો પોતાનો બિઝનેસ ચાલુ કરું, અને ખાસ કરીને ગુજરાતીઓ. એટલે જ્યારે પણ તમને આવો વિચાર આવે કે ભાઈ મારે પોતાનો કંઈક બિઝનેસ ચાલુ કરવો છે, ત્યારે તમારે આવા વિચારોને વધાવી લેવા. પરંતુ જેવો વિચાર આવે કે મારે પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, એ જ વખતથી તમારે ઊંડાણમાં જવું પડે કે કયો બિઝનેસ ચાલુ કરવો છે, કેમ ચાલુ કરવો છે, કઈ પ્રોડક્ટ માટે કરવો છે, કયા માર્કેટ માટે કરવો છે. આ ખાલી મારો આઈડિયા છે, હવે એને ઇમ્પ્લિમેન્ટ હું કેવી રીતે કરી શકું? એટલે વિચારો તો સારા આવવા જ જોઈએ. સારા વિચારો હશે તો જ તમે નવું કંઈક વિચારી શકશો અને એને અમલમાં મૂકી શકશો. પરંતુ જ્યારે પણ એક નવા વિચાર આવવાની શરૂઆત થાય, ઘણી વખત તો એવું મેં જોયું છે કે દેખાદેખીમાં પણ લોકો નવા પોતપોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરી દે છે. અને મારા બીજા એક મિત્રએ કંઈક બિઝનેસ ચાલુ કર્યો એટલે હું પણ બિઝનેસ ચાલુ કરું. એટલે
આવું બધું કરવાની જરૂર નથી. જો તમારામાં ખૂબ ક્લેરિટી હોય, તમને એવું લાગતું હોય કે તમે બધા કરતાં થોડા અલગ છો, બધા કરતાં તમે અલગ વિચારી શકો છો, તમારામાં વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવાની ક્ષમતા અને તાકાત છે, તો તમે ચોક્કસ પોતાનો સ્ટાર્ટઅપ બિઝનેસ ચાલુ કરી શકો છો. પરંતુ પહેલી શરત, કોઈ પણ સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવાની પહેલી શરત છે તમે થોડા ઇનોવેટિવ હોવા જોઈએ, તમારામાં ક્રિએટિવિટી હોવી જોઈએ. તમે દુનિયા કરતાં થોડું અલગ વિચારતા હશો ને તો જ તમે તમારું પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરી શકશો. જી બિલકુલ. એક સવાલ એ ઊભો થાય કે આપણે કહીએ છીએ કે એક નવી શરૂઆત અને એક નાની શરૂઆત, સ્ટાર્ટઅપ્સ હંમેશા નાની શરૂઆતથી જ કરવી કે મોટું જોખમ ખેડી શકાય? સ્ટાર્ટઅપ હંમેશા નાનું જ હોય. એટલે એને એક આઈડિયા આવે, એના માટે એક કામ કરે. સપોઝ કોઈ ટેકનોલોજી ઉપર કોઈ સ્ટાર્ટઅપ કામ કરતું હોય તો સ્ટાર્ટઅપમાં બહુ બધું રિસર્ચ કરવું પડે, અને જે સ્ટાર્ટઅપમાં રિસર્ચ થાય એ માર્કેટને અનુરૂપ છે કે કસ્ટમરની નીડને અનુરૂપ છે એ વિચારવું પડે. એટલે જ્યારે કોઈ પણ પ્રકારની સ્ટાર્ટઅપની જ્યારે શરૂઆત આવે ત્યારે એ સ્ટાર્ટઅપ નાનું જ હોય. હવે એ સ્ટાર્ટઅપ ક્યારે મોટું થશે એ એક ડિસ્કશનનો વિષય છે. પરંતુ ફરીથી એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે જ્યારે પણ સ્ટાર્ટઅપની વાત કરીએ આપણે, કે એ વિચાર નાનો કે મોટો નથી, પરંતુ મારા એક વિચાર, જે મને એક સરસ વિચાર આવ્યો છે, જે બહુ ઇનોવેટિવ છે, અને મને એવું લાગે છે કે મારે દુનિયાને કંઈ આપવું છે, મારે માર્કેટને કંઈ આપવું છે, મારે કસ્ટમરને કંઈક નવું આપવું છે, ત્યારે તમારે સમજી લેવું કે યસ, તમારામાં ધગશ છે, તાકાત છે, અને તમે ચોક્કસ એક નવું કંઈક કરી શકશો. જી બિલકુલથી. હવે સ્ટાર્ટઅપ કરવું છે, પ્લાન પણ થઈ ગયો છે, બધું વિચારી લીધું છે, બધું જ રેડી છે, પણ સવાલ ફંડ પર આવીને ઊભો રહ્યો છે. ભાવેશભાઈ, ફંડ કેવી રીતે મેળવી શકીએ? એટલે જો તમારા સ્ટાર્ટઅપમાં તાકાત હશે ને તો ફંડ આપવાવાળા તમને શોધતા હશે. એટલે તમે શું કરો છો એ મહત્વનું છે. સપોઝ તમે કોઈ મી ટુ પ્રોડક્ટ લઈને જશો માર્કેટમાં, મી ટુ એટલે કે કોમોડિટી કહી શકાય, કે આવી તો બીજી 10 પ્રોડક્ટ્સ માર્કેટમાં છે, તો તમારે શોધવા જવું પડશે ફંડ માટે. પરંતુ જો તમારું સ્ટાર્ટઅપ, તમારો જે આઈડિયા એ યુનિક હશે, ફોર એક્ઝામ્પલ તમે હેલ્થકેરમાં કંઈક કરી રહ્યા છો, લેટ્સ સે કે તમે ડાયાબિટીસ માટે કંઈક નવું સંશોધન કરી રહ્યા છો. અત્યારે ભારતમાં 10માંથી 7 વ્યક્તિઓને ડાયાબિટીસ છે. હવે તમે એવા કોઈ ક્ષેત્રમાં તમે કંઈક એવું સંશોધન લાવો અને જે ઇનોવેટિવ હોય, તો તમારી પાછળ આખી દુનિયા લાગશે. પરંતુ જો તમે કોઈ મી ટુ પ્રોડક્ટ લાવશો કે જે ઓલરેડી ગ્લોબલ માર્કેટમાં એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, અને તમે જસ્ટ ખાલી તમારા ક્ષેત્રમાં કે રિજનમાં કે દેશમાં તમે ફરી તમે રિપીટ કરવા માગો છો, તો તમને બહુ મોટો પ્રતિભાવ નહીં મળે. બાકી ફંડ તો અવેલેબલ છે. સીડ ફંડના સ્વરૂપમાં ફંડ અવેલેબલ છે. ઘણા એન્જલ ઇન્વેસ્ટર છે, એક નવા આઈડિયા કોઈને લઈને જાય તો સાંભળે છે. જે માણસ સ્ટાર્ટઅપની ક્ષમતા અથવા તો વિચારો લઈને ગયો હોય, એની પોતાની એફિશિયન્સી કેટલી છે, એ માણસ કાર્યક્ષમ છે કે નહીં, અને જે પોતાનું સ્ટાર્ટઅપ ચલાવી શકશે કે કેમ નહીં, આવા બધા પેરામીટર્સ એન્જલ ઇન્વેસ્ટર્સ એના ઉપર ધ્યાન આપે છે. અને જો એવું લાગે કે નહીં, આ જે સ્ટાર્ટઅપ છે યુવા ધન છે, અને એનામાં કંઈક કરવાની તાકાત છે, અને એની પ્રોડક્ટ્સમાં કંઈક નવું છે, તો ચોક્કસ એને ફંડ મળી શકશે. એમાં કોઈ બેમત નથી. પ્લસ સરકારની ઘણી બધી યોજનાઓ છે. સરકાર અત્યારે 14 લાખથી માંડીને 1 કરોડ સુધીનું ફંડ આપે છે સ્ટાર્ટઅપને. એમાં સીડ ફંડ બી હોય છે, અને જ્યારે તમે સ્ટાર્ટઅપને કોમર્શિયલ, તમારે એને નાનકડા વિચારમાંથી જો તમારે માર્કેટમાં કેવી રીતે લઈ જવું, એના માટે બી તમને ગવર્મેન્ટ ફંડ આપી રહી છે. એટલે ગવર્મેન્ટનો સપોર્ટ, એન્જલ ઇન્વેસ્ટરનો સપોર્ટ, પ્લસ ઘણા બધા વીસીસ બધા બહુ અવેલેબલ છે. પરંતુ હજી પણ કહું છું, તમારા જો સ્ટાર્ટઅપમાં તાકાત હશે, તમારી પ્રોડક્ટ્સમાં કંઈક ઇનોવેટિવ હશે, કંઈક નવું તમે આપશો, તો તમને ફંડ મેળવવામાં કંઈ જ તકલીફ નહીં પડે, એ હું તમને ગેરંટી આપું છું. જી બિલકુલ. એક સવાલ એ પણ છે ભાવેશભાઈ કે સ્ટાર્ટઅપ બિઝનેસ હોય એટલે એમાં સામે પડકાર પણ હોય, તો એ પડકારો કયા કયા સામે આવતા હોય છે? તમે કોઈ પણ બિઝનેસ કરતા હો ને ત્યારે પડકાર તો આવે જ છે, એ નાનો હોય કે મોટો હોય. સ્ટાર્ટઅપમાં તો ખાસ એટલું કે માણસ અથવા તો જે યુવાધન અથવા તો કોઈ યંગસ્ટર્સ હોય, મેલ હોય કે ફિમેલ હોય, જ્યારે પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરવાની ખાલી વિચાર બી કરે, ત્યારે એક નાનકડું ઓર્ગેનાઇઝેશન બનાવવું પડે, એના માટે માર્કેટ શોધવું પડે, એના માટે ફંડ લાવવું પડે, એના માટે કસ્ટમર લાવવા પડે, પ્રોડક્ટ્સને ક્યાં બનાવીશું, પ્રોડક્ટ્સનું પેકિંગ કેવી રીતે કરીશું, પ્રોડક્ટ્સને ડિલિવરી કેવી રીતે આપણે કસ્ટમર સુધી પહોંચાડીશું. આવા નાના બધા ઘણા બધા એને પડકાર ના કહી શકાય, પરંતુ આ એક પ્રોસેસ છે. અને જે વ્યક્તિ સ્ટાર્ટઅપ અથવા તો એન્ટરપ્રનર તરીકે એસ્ટાબ્લિશ કરવા માગતો હોય, તેણે આ બધાનું ધ્યાન રાખવું પડે. ખાલી જ આઈડિયા, ખાલી જ ટેકનોલોજી
કે ખાલી સારી પ્રોડક્ટ તમને બહુ સફળ સ્ટાર્ટઅપ બનાવી નહીં શકે. અને હું તમને એક વાત બહુ ઇન્ટરેસ્ટિંગ કહું હિરલ, કે ભારતમાં 10માંથી 8 સ્ટાર્ટઅપ પહેલા જ વર્ષે ફેલ થઈ જાય છે અને 10માંથી 9 સ્ટાર્ટઅપ બીજા વર્ષે ફેલ થાય છે. ખાલી એક જ સ્ટાર્ટઅપ એ લોંગ ટર્મ સક્સેસફુલ અને લાંબા ગાળાનો હોય છે. આનું કારણ એટલું જ છે, લોકો જોડે સારી પ્રોડક્ટ છે, સારી આઈડિયા છે, પરંતુ આ મારી પ્રોડક્ટને માર્કેટ સુધી કેવી રીતે લઈ જવું એમને આઈડિયા નથી. એટલે જ્યારે પણ તમે કંઈક નવું સ્ટાર્ટઅપ કરવાનો વિચાર કરો ત્યારે તમારે આખી બિઝનેસ સાયકલનો અભ્યાસ કરવો, માર્કેટનો અભ્યાસ કરવો, બિઝનેસની એક એક પ્રોસેસને ડિટેલથી ઊંડાણપૂર્વક સમજવી, અને જો તમે આ કરી શકશો તો જ તમે તમારી પ્રોડક્ટ્સને માર્કેટ સુધી લઈ જઈ શકશો. એન્ડ તમારો અલ્ટિમેટ ગોલ કસ્ટમરને સારી પ્રોડક્ટ આપવાનો છે. જો એ તમે પહોંચાડી શકશો અને કસ્ટમર એ પ્રોડક્ટને તમને એપ્રિશિએટ કરશે તો એ તરત જ રિપીટ ઓર્ડર આપશે અને આમ તમારું સ્ટાર્ટઅપ ધીમે ધીમે મોટું થશે. જી બિલકુલથી બધું જ છે, પણ હવે સ્ટાર્ટઅપ જ્યારે આપણે શરૂ કરવું છે તો સૌથી પહેલાં એની નોંધણી કરાવવી પડે. સ્ટાર્ટઅપમાં નોટ નેસેસરી કે તમે નોંધણી કરાવો, પરંતુ તમારે ગવર્મેન્ટમાં રજિસ્ટ્રેશન તમે કરાવો તો તમને બધા સારા એવા બેનિફિટ્સ મળે છે. તમને ગવર્મેન્ટ સહાય કરે છે. 1 લાખથી માંડી 14 લાખથી માંડી 20 લાખ, તમારું જેવું સ્ટાર્ટઅપ, તમારો આઈડિયા કેવો છે એની એક પેનલ હોય છે જે ઇવેલ્યુએશન કરે છે. પરંતુ મહત્ત્વની વસ્તુ એ છે કે જો તમે પોતાની પાર્ટનરશિપ ફોર્મ કરો છો, કે તમે એઝ એ પ્રોપ્રાઇટર તરીકે સ્ટાર્ટઅપ ચાલુ કરો છો, કે તમે કંઈ LLP બનાવો છો, કે પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવો છો, એ સ્ટાર્ટઅપની પોતાની ક્ષમતા, કઈ પ્રોડક્ટ ઉપર એ ફોકસ કરવા માગે છે, કયા માર્કેટમાં લઈ જવા માગે છે, કેટલું મોટું સ્ટાર્ટઅપ કરવા માગે છે, એના પર આધાર રહેલો છે. પરંતુ ઘણા એવા સ્ટાર્ટઅપ છે જે ઓફિશિયલી ગવર્મેન્ટમાં રજિસ્ટર કરાવે છે. જે સ્ટાર્ટઅપ ગવર્મેન્ટમાં રજિસ્ટર કરાવે છે એમને ગવર્મેન્ટની સબસિડી માટેના હકદાર કહેવાય છે લોકો. ગવર્મેન્ટ એમને સારું એવું સપોર્ટ કરે છે. ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે, ગુજરાત ગવર્મેન્ટની છે, ભારતીય કેન્દ્ર સરકારની છે, પરંતુ એ સાથે સાથે ઘણા એન્જલ ઇન્વેસ્ટર છે, ઘણા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે, એ લોકો બધા જ સ્ટાર્ટઅપને મદદ કરવા તૈયાર છે. પરંતુ સ્ટાર્ટઅપને પોતાનું માળખું પહેલાં તૈયાર કરવું પડે. મદદ તો આખી દુનિયા કરવા તૈયાર છે. જી બિલકુલથી આપણે અગાઉ જે પ્રોડક્ટની પસંદગીની વાત કરી, તો પ્રોડક્ટની પસંદગી કેવી રીતે કરવી? કેમ કે માર્કેટમાં પ્રતિસ્પર્ધી બહુ છે, બહુ જ બધી સ્પર્ધાઓ છે, એટલે એમાં આપણે પણ ટકવાનું છે. તો એક પ્રોડક્ટની પસંદગી અને સ્ટાર્ટઅપ કર્યા પછી એક બીજી વાત આવે માર્કેટિંગની, તો આ બંને વાતો પર થોડો પ્રકાશ. બહુ સરસ ક્વેશ્ચન છે. એટલે તમે જ્યારે પણ સ્ટાર્ટઅપ કરવાનું વિચારો ને ત્યારે તમારે 5 વસ્તુઓનું ધ્યાન રાખવાનું. 1, હું જે પ્રોડક્ટ આપી રહ્યું છું એ માર્કેટ માટે કંઈ નવીન છે. 2, તમે જે પ્રોડક્ટ અથવા તો જે ઇનોવેશન અત્યારે વિચાર કરી રહ્યા છો કે હું આ કંઈક બનાવું, જે કંઈક નવું હશે એ ખરેખર યુનિક છે કે એક કોમોડિટી છે. 3, તમે જે કંઈ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરવાનું પ્લાન કરો અથવા તો જે કંઈ વસ્તુ ઇવન R&D લેવલે પણ બનાવવાનો પ્રયત્ન કરો, એ વસ્તુ ખરેખર કોમર્શિયલ વાયેબલ છે. 3જો પોઈન્ટ. 4થો પોઈન્ટ, તમે જે કંઈ વસ્તુ અથવા તો જે કંઈ આઈડિયા તમારો છે એને અમલમાં મૂકતા પહેલાં આની માર્કેટમાં નીડ કેટલી છે, ખરેખર કસ્ટમરને આની નીડ છે કે, અને કયા કસ્ટમરને આની નીડ છે? કોઈ નાના સેગમેન્ટને આની નીડ છે કે કોઈ મોટા સેગમેન્ટને આની નીડ છે? કયા માર્કેટમાં આની નીડ છે, કયા રિજનમાં આની નીડ છે, એનો તમે પહેલાં માહિતી લો. અને લાસ્ટ, કોઈ પણ સ્ટાર્ટઅપ બનાવતા પહેલાં તમે પેપર વર્ક પૂરું કરો અને ઊંડાણમાં ઉતરો. એક નાનકડો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો અને એમાં બધું જ આવરી લો કે મારું ઇનિશિયલ ફંડ કેટલું હશે, હું એક ઓર્ગેનાઇઝેશન બનાવીશ ત્યારે મારે કેટલા માણસો રાખવા પડશે, મારી સપ્લાય ચેઇન શું હશે, મારી ડિસ્ટ્રીબ્યુટરની પેનલ શું હશે, મારી પ્રોડક્ટ કસ્ટમર જોડે પહોંચશે કેવી રીતે, હું કોની જોડે મેન્યુફેક્ચરિંગ કરાવીશ, એની કોસ્ટ કેટલી હશે, માર્કેટમાં આવા પ્રકારની જે પ્રોડક્ટ છે એની કોસ્ટ કેટલી હોય છે, શું મારી પ્રોડક્ટની કોસ્ટ માર્કેટની પ્રોડક્ટની કોસ્ટ કરતાં ઓછી છે કે કમ્પિટિટિવ છે, અથવા તો મારી પ્રોડક્ટ્સની શું USP છે. એટલે આવા જો 5 મહત્ત્વના મુદ્દાઓ પર તમે જો વિચારી શકો તો જ તમે સારું એવું સ્ટાર્ટઅપ કરી શકો અને સફળ બની શકો. જી બિલકુલથી. એક સવાલ એવો પણ થાય ભાવેશભાઈ કે ઘણા એવું વિચારતા હોય કે મારે નોકરી પણ ચાલુ રાખવી છે ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ મારે સાઈડ પર એક બિઝનેસ ઊભો કરવો છે. એટલે સમયની વાત આવે કે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય, કોઈ પણ બિઝનેસ આપણે નવું કામ શરૂ કરીએ તો પૂરતો સમય પણ આપવો પડે. તો નોકરીની સાથે સાથે આવી રીતે સાઈડ બિઝનેસ ઊભો કરવો એ સાહસ ખેડી શકાય? મેં ઘણા સ્ટાર્ટઅપ જોયા છે હિરલ, કે જે લોકોએ ચાલુ નોકરીએ અથવા તો નોકરી પૂરું થયા પછી 2, 3, 4, 5, 6 કલાક એક્સ્ટ્રા કામ કરીને પોતાનું નવું સ્ટાર્ટઅપ ઊભું કરવું છે. એટલે આજના યુવાનોને જોબ તો કરવી જ પડશે, પોતાનું અર્નિંગ તો ચાલુ જ રાખવું પડશે. એટલે જો તમારો ફ્રી ટાઈમ હશે
અને જો તમારામાં ધગસ હશે, તમને એવું લાગતું હશે કે મારે કંઈક કરવું છે, તો પછી ટાઈમની કોઈ લિમિટ જ નથી. મેં એવા બી સ્ટાર્ટઅપ જોયા છે જે 10થી 6:30 7 વાગ્યા સુધી ઓફિસમાં હોય અને ફરી પાછા 8થી રાતના 2-3 વાગ્યા સુધી કામ કરે. એટલે આ એક મોડલ બી સારું છે, જે સસ્ટેનેબલ છે, જે સેફ છે અને તમારું ફાઇનાન્શિયલ બર્ડન બી ઓછું કરે છે. એટલે જો તમારામાં સારો વિચાર હશે, તમારામાં ધગસ હશે અને તમને એવું લાગશે કે મારે કંઈક નવું કરવું જ છે, તો તમે ચાલુ નોકરીએ પણ એક સ્ટાર્ટઅપ ઊભું કરી શકો છો. જી બિલકુલ. ભાવેશભાઈ, હમણાં આપણે માર્કેટિંગની વાત કરી, તો માર્કેટિંગના જે 3 જે અંગો કહેવાતા હોય છે, માર્કેટ સેગમેન્ટેશન, માર્કેટ ટાર્ગેટિંગ અને માર્કેટ પોઝિશનિંગ, આ ત્રણેય વસ્તુ સમજાવશો જરા અમારા દર્શક મિત્રોને. એટલે કોઈ પણ પ્રોડક્ટ, એ સ્ટાર્ટઅપ હોય કે મોટો બિઝનેસ હોય, તમને જો માર્કેટની નાડ જો તમે પારખી શકો કે ભાઈ મારી પ્રોડક્ટને માર્કેટ સુધી મારે કેવી રીતે લઈ જવી, કેવી રીતે એને પોઝિશનિંગ કરવી, એનો અર્થ એવો છે કે મારી જે માર્કેટમાં મારી જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં સ્પર્ધાત્મક છે, મારી પ્રોડક્ટની કોસ્ટ માર્કેટને પોસાય એવી છે, મારી પ્રોડક્ટનું બ્રાન્ડિંગ મારે કેવી રીતે કરવું કે કેવી રીતે પોઝિશનમાં લાવી જેથી લોકોને ખબર પડે કે આવા પ્રકારની બી પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે. એટલે માર્કેટના આ બધા વિવિધ માળખા છે અને પ્રોસેસ છે. તમારી પ્રોડક્ટ B2B છે કે તમારી પ્રોડક્ટ B2C છે કે તમારી પ્રોડક્ટ બીજું કંઈક છે, એ બી તમને ખ્યાલ આવવો જોઈએ. જો તમારી પ્રોડક્ટ સીધી કસ્ટમરને સુધી જવાની હોય તો એની પ્રોસેસ બહુ લાંબી છે અને અઘરી છે. પરંતુ તમારી પ્રોડક્ટ B2Bમાં છે, એટલે તમે તમારી પ્રોડક્ટ બીજા કોઈ બિઝનેસને આપી રહ્યા છો, તો એ પ્રક્રિયા થોડી સરળ છે અને ઇઝી છે અને એમાં ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કની જરૂર ઓછી પડતી હોય છે. એટલે એક સારા સ્ટાર્ટઅપ તરીકે તમારે માર્કેટિંગના જે તમે 3 અંગ કીધા એ તો તમારે જાણવા જ જોઈએ, પરંતુ તમારો કસ્ટમર કોણ છે, B2B છે કે B2C છે, એ જાણવું બહુ જ અગત્યનું છે. હવે આ B2B અને B2C ની તમે જે વાત કરી, એમાંથી બંનેમાંથી સરળ ને સારી પદ્ધતિ કઈ કે જેમાં ફાયદો થઈ શકે? B2C બહુ કોસ્ટલી છે. કેમ? કારણ કે તમારે સીધું કસ્ટમર જોડે પહોંચવાનું છે. હવે કસ્ટમર જોડે પહોંચવા માટે તમારી જોડે બ્રાન્ડિંગ કરવું પડે, તમારે સોશિયલ મીડિયા કરવું પડે, તમારે માર્કેટિંગ કરવું પડે, સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવું પડે, તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે, તમારે લોકો સુધી પહોંચવા માટે બ્રાન્ડિંગ કરવું પડે, હોર્ડિંગ્સ કરવા પડે, તમારે ડીલર્સ અપોઇન્ટ કરવા પડે, ડીલર્સની નીચે ઉપર ડિસ્ટ્રીબ્યુટર અપોઇન્ટ કરવા પડે, કેરી ફોરવર્ડ એજન્ટ ઊભા કરવા પડે. એટલે આખી પ્રોસેસ B2Cની લાંબી છે, પરંતુ એક વખત જો તમે એસ્ટાબ્લિશ કરી શકો તો મહત્તમ માર્જિન્સ, પ્રોફિટ અને લાંબા ગાળાનો પ્રોફિટ તો ત્યાં જ છે B2Cમાં. B2B થોડું સહેલું છે, કારણ કે તમારે તમારી પ્રોડક્ટ બીજા જે કસ્ટમરને આપવાની છે, જે આખરી કસ્ટમરને પહોંચાડશે. એટલે B2Bમાં સ્ટ્રેસ થોડો ઓછો છે. તમારી જોડે કસ્ટમર્સ 5, 10 કે 15 કે 20 કે 50 હોઈ શકે, જ્યારે B2Cમાં તમારા કસ્ટમર્સ 10,000 બી હોઈ શકે, 1 લાખ બી હોઈ શકે. B2B ઇન ટર્મ્સ ઓફ પ્રોસેસ થોડું સહેલું છે. B2C ઇન ટર્મ્સ ઓફ પ્રોસેસ થોડું મહેનત માગી લે તેવું કામ છે, પરંતુ એમાં પ્રોફિટ વધારે છે. જી બિલકુલ. આપણે આખા જે સ્ટાર્ટઅપની વાત કરી, તો ભારતીય સ્ટાર્ટઅપ વિશ્વની સરખામણીએ ક્યાં? બહુ સરસ ફરી તમે ક્વેશ્ચન કર્યું કે ભારતીય સ્ટાર્ટઅપ અત્યારે 5મા સ્થાન ઉપર છે વિશ્વમાં. USA છે, કોરિયા છે, જાપાન છે, ડેનમાર્ક છે અને પછી ભારતીય સ્ટાર્ટઅપનો નંબર આવે છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇનોવેટિવ છે, ક્રિએટિવ છે, માર્કેટની નીડને પારખે છે. ભારતીય સ્ટાર્ટઅપ મહેનતુ છે. ભારતીય સ્ટાર્ટઅપ હજી પણ જો થોડું વધારે મહેનત કરે, માર્કેટને પારખે અને એક સ્ટાર્ટઅપને એક નવા બિઝનેસના મોડલ તરીકે જુએ ને, તો એને સફળતા મળવાની ચાન્સીસ વધારે છે. ભારતમાં જેમ મેં તમને કીધું કે 10માંથી 8 જ સ્ટાર્ટઅપ ફેલ થાય છે, અથવા તો 2 સ્ટાર્ટઅપને સક્સેસ મળે છે. સાથે સાથે ભારતમાં સારી વાત તમને હવે કહું કે ભારતમાં સ્ટાર્ટઅપની નંબર ઓફ સ્ટાર્ટઅપ સૌથી વધારે છે. US, ચાઇના અને ત્રીજો નંબર ભારતનો છે, જેમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ યંગસ્ટર્સ નવા આઈડિયા સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે. એટલે ચેલેન્જ તો છે જ સ્ટાર્ટઅપને, પરંતુ સારી બાબત એ છે કે નવા સ્ટાર્ટઅપ, નવા આઈડિયા, નવા વિચારો અને નવી પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં જલ્દી આવી રહી છે. જી બિલકુલ. એક સવાલ છેલ્લો મારો એ કે એવી કઈ ખૂબી કે જે સ્ટાર્ટઅપને સફળતા સુધી લઈ જાય છે, એનો ખાસ ગુરુમંત્ર શું, અને જે આજના યુવાનો નવું સ્ટાર્ટઅપ કરવા માંગે છે એમને આજે મેનેજમેન્ટ ગુરુ કઈ ટિપ્સ આપશે?
જ્યારે તમે સ્ટાર્ટઅપ ચાલુ કરવાનું વિચારો, તમારા મગજમાં એક નાનકડો પણ વિચાર આવે ને, ત્યારે તમારે બહુ જ ડિટેલિંગ કરવું પડશે. જો તમે ખાલી સુપરફિશિયલ વાત કરશો તો તમને કોઈ દિવસ સફળતા મળશે નહીં. જે કંઈ સ્ટાર્ટઅપ માટે તમે કંઈ વિચારો, જે કંઈ પ્રોડક્ટ્સ માટે તમે વિચારો, એની બહુ જ ઊંડાણપૂર્વક તમે અંદર ડિટેલિંગમાં જાઓ. એની માર્કેટની તપાસ કરો, માર્કેટમાં કેટલી બ્રાન્ડ્સ અવેલેબલ છે, માર્કેટમાં કેટલો શેર ક્યાં છે, ગ્લોબલ માર્કેટ શું છે, ઇન્ડિયાનું માર્કેટ શું છે, ગુજરાતનું માર્કેટ શું છે, કયા પ્લેયર્સ છે, હું જે પ્રોડક્ટ્સનું અત્યારે જે પ્લાનિંગ કરી રહ્યો છું એની અત્યારે એના જેવી અથવા તો એ જ પ્રોડક્ટની અત્યારે માર્કેટમાં કોસ્ટ શું છે, હું જે પ્રોડક્ટ્સ અત્યારે બનાવવાનું વિચારી રહ્યો છું એને હું કોની જોડે મેન્યુફેક્ચરિંગ કરાવીશ, કેટલા રૂપિયામાં કરાવીશ, મારું માર્જિન શું હશે, મારે ફંડ ક્યાંથી આવશે, હું ક્યાંથી માણસો લાવીશ, કેવી રીતે હું ડીલર્સ નેટવર્ક ઊભું કરીશ. એટલે જ્યારે તમે એક નાનકડો પ્રોજેક્ટ બનાવો જેમાં બધા જ પાસાઓને તમે આવરી લો ને, તો તમારી સ્ટાર્ટઅપની સફળતાના ચાન્સીસ બહુ જ વધારે બને છે. પરંતુ જો તમે સુપરફિશિયલ હશો, આજે આ વિચારશો, કાલે બીજો વિચારશો, કાલે પરમ દિવસે ત્રીજું વિચારશો, તો તમને સફળતા નહીં મળશે. એટલે દરેક સ્ટાર્ટઅપને હું ખાસ વિનંતી કરીશ કે તમે ઊંડાણપૂર્વક મંથન કરો અને ડિટેલિંગ કરો. એ જ સફળતાનો ઉપાય છે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને સ્ટાર્ટઅપની આટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો મિત્રો, મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે આજના ત્રીજા એપિસોડમાં સ્ટાર્ટઅપ્સની માહિતી અને માર્ગદર્શન આપ્યું, સ્ટાર્ટઅપ્સના તમામ તબક્કા વિશે જણાવ્યું અને સ્ટાર્ટઅપ્સ કેવી રીતે શરૂ કરવુંથી લઈને તેના સફળતાના ગ્રોથ સુધીની જે સચોટ માહિતી અને માર્ગદર્શન આપ્યું છે, તે આશા છે કે તે આપને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર થશે. તો હવે તમે પણ કરો તમારા સ્ટાર્ટઅપ્સની શરૂઆત ને હું લઈશ હાલ અહીં વિરામ. પણ આવતા શુક્રવારે 5:30 વાગે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને માર્ગદર્શન સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.